भाई भाई यार मारो तो परम कृपालु परमात्मा आपकी लीला अपरंपार है। आप આ ધરા ઉપર અગણિત લીલાઓ કરી રહ્યા છો, જેમાંનું એક સ્વરૂપ
એ નારેશ્વરના શ્રીરંગ અવધૂત. અને આજે અવધૂતની ગામે ગામ ગાથા ગવાઈ રહી છે. એવા શુભ પ્રસંગોએ હું એ અવધૂતને જાણી શકું, એમને માણી શકું, એમના દર્શન કરી શકું, એવા શુભ આશીષ મને આપો. આયુષ્માન ભવ. બેટા, તું ક્યાં જાય છે? હું મારો અભ્યાસ પૂર્ણ કરી મારા ગામે જઈ રહ્યો છું. પરંતુ આપ ક્યાં જાઓ છો? નારાયણ નારાયણ. બેટા, હું નારેશ્વર જઈ રહ્યો છું. નારેશ્વર? શા માટે? ત્યાં શ્રીરંગ અવધૂત મહારાજ છે, એમના દર્શન માટે જાઉં છું. તો પછી મને પણ એમના દર્શન કરાવો ને. ચાલ મારી સાથે. નારાયણ નારાયણ નારાયણ. નારાયણ. જો બેટા, શ્રીરંગ અવધૂત મહારાજ ના ભક્તો પદયાત્રા લઈને આવી રહ્યા છે. મને એક વાત તો સમજાય જ નહીં. શું આ રંગદૂત મહારાજ કોણ છે? એ તો આપણે મને જણાવ્યું જ નહીં. નારાયણ નારાયણ. બેટા, તારે શ્રીરંગ અવધૂત મહારાજ વિશે વાતો જાણવી છે? હા, ચાલ, હું તને એક ઋષિના આશ્રમમાં લઈ જાઉં. એ ઋષિ તને અવધૂત ગાથા કહેશે. નારાયણ નારાયણ નારાયણ. आयुष्मान भव, आयुष्मान भव. एंगल ले ले तो भाई किधर एंगल ले लूंगा मैं तो मैं खाऊंगा
ઋષિરાજ, મારા મનમાં એક પ્રશ્ન છે, તેના સમાધાન માટે મને નારદ અહીં મોકલ્યો છે. બોલ બેટા, શું પ્રશ્ન છે તારો? આ રંગવદૂત મહારાજ કોણ છે, જેમના દર્શન માટે સ્વયં નારદજી જાય છે? દરેક જગ્યાએ 10 પાદુકા પૂજન, અખંડ ધૂન અને ચારે તરફ દિગંબરા દિગંબરાના નાદ ગુંજ્યા કરે છે. આ બધું મને જણાવો ને. આ જાણવાની ખૂબ જ તાલાવેલી લાગી છે. બેટા, તારો પ્રશ્ન ખૂબ સુંદર છે, છતાં ઘણો ભારે છે. શ્રી રંગવદૂતની વાત જાણવા માટે તો કલાકો, દિવસો અને મહિનાઓ ઓછા પડે. છતાં તને નારદજીએ સંકેત કર્યો છે, તો એ રીતે મને અવધૂત ગાથાનું પઠન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. હું તને અવધૂત ગાથા કહું તે તું સાંભળ. પ્રથમ આપણે પ્રાર્થના કરીએ. મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના સંગમેશ્વર તાલુકામાં દેવડે નામનું એક નાનું સરખું ગામ. ચારે તરફ લીલોતરીથી છવાયેલા પહાડો, ઝાડપાન ફળફૂલથી સમૃદ્ધ એ ધરતી. કાજુ, ફણસ, સોપારી, નાળિયેર, દ્રાક્ષ જેવા અનેક ફળો, ચંપો, ચમેલી, ગુલાબ, મોગરો જેવા અનેક રંગબેરંગી ફૂલો અને વનરાજીથી શોભતું આ ગામ જાણે હેમની વચ્ચે શોભતું નીલમ. ચારે વર્ણના લોકો હળીમળીને રહે. આવા દેવડે ગામમાં વડામે વંશમાં કહાડે જ્ઞાતિના એક ઋગ્વેદી બ્રાહ્મણ, તેમનું નામ જયરામ ભટ્ટ, જ્ઞાની, દાની, ચતુર અને દસગ્રંથિ વિદ્વાન, ખડગેશ્વર મહાદેવ અને ગણેશજીના ઉપાસક. એ જયરામ ભટ્ટને 4 પુત્રો. એમાં ત્રીજા નંબરનો પુત્ર વિઠ્ઠલ, જે વિદ્યાભ્યાસ કરી વેદશાસ્ત્ર ભણી દસગ્રંથિ થયા. યુવાન વયે એમના લગ્ન થયા, પરંતુ પૂર્વજન્મના યોગથી એમના પત્ની સ્વગત થયા. વિઠ્ઠલે ઈશ્વર ઈચ્છા ગણી મન ઈશ્વર ભક્તિમાં પરોવ્યું. ત્યારબાદ માતા પિતાની આજ્ઞા લઈ પંઢરપુર પંઢરીનાથની સેવા કરવા ગયા. પંઢરપુરમાં વિઠ્ઠલપંત ભગવાન વિઠ્ઠલનાથની ખૂબ ભક્તિપૂર્વક અને ખંતથી સેવા કરવા લાગ્યા. એવો રોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાય, ચંદ્રભાગા નદીમાં સ્નાન કરે, અખંડ પ્રભુનું ધ્યાન અને સેવા પૂજા કરે. ઘણો સમય વીત્યો ત્યારે પંઢરીનાથ બીજા અને વિઠ્ઠલપંતને સ્વપ્નમાં દર્શન આપ્યા અને આદેશ આપ્યો કે
લગ્ન કરી સંસારમાં પુનઃ પ્રવેશી જાય. મૂકી દે ખભા પર લઈ તુજ ઘરે તુજ આવું માટે પૂજા લગ્ન કરી સંસારમાં પુનઃ પ્રવેશી જાય. આપ કોણ છો અને શું કહેવા માંગો છો? મને કઈ ખબર પડતી નથી. હું વિઠોબા છેલ્લા 3 દિવસથી હું તને આદેશ આપું છું, પણ તું સમજતો નથી. તું લગ્ન કર અને સંસારમાં પાછો વળ. મારે તારે ત્યાં આવવું છે. દેવડે ગામની બાજુમાં પારી નામના ગામમાં મોઘે કુટુંબમાં કાશી નામની કન્યા જે સુશીલ અને સંસ્કારી છે તેની સાથે તું લગ્ન કર. મારે તારે ત્યાં આવવું છે. તપાસ કરતા કાશી નામે ઉત્તમ કન્યા રત્ન હતું. તેની સાથે આદેશ અનુસાર પુનઃ લગ્ન કર્યા. સદગુણી અને ચારિત્રવાન જાણે સાક્ષાત અનસુયા. ઉંમરે પણ ડાપણનો ભંડાર અને પતિવ્રતા રૂક્મણી સાથે વિઠ્ઠલપંતનું દાંપત્ય જીવન ખૂબ સુખરૂપ પસાર થવા લાગ્યું. આ સમયે ગુજરાતના ગોધરા ગામે રહેતા જયરામ ભટ્ટના પરમ મિત્ર સખારામ સરપોતદાર જયરામ ભટ્ટને ત્યાં એમને મળવા આવ્યા. ચાંગલા ચાંગલા તું બધા ચાંગલા બસા. ધન્યવાદ ધન્યવાદ. એકદમ મજામાં. તમે કેમ છો? બધા મજામાં છે ને? એકદમ મજામાં. ઓળખ્યો અને કોણ છે તે? વિઠ્ઠલ. અરે 10 ગ્રંથિ તરીકેની તારી ખૂબ નામ ન સાંભળી મેં. કેવું પડે હા ભજી. તમને યાદ છે કઈ? હા, એ નાનો હતો ત્યારે મેં એને મારી ગોદમાં રમાડ્યો હતો અને ત્યારથી બધા બાળકો કરતા એ કઈક થોડો જુદો હતો. બધા બાળકો રમત રમતા ત્યારે મારો વિઠ્ઠલ વેદાભ્યાસ કરતો. ભાઈ કેવું પડે વિઠ્ઠલ, કેવું પડે હા. સખારામ, સખારામ, અહીં આવવાનું કઈ ખાસ પ્રયોજન? ના ના, કોઈ એવું ખાસ પ્રયોજન નહોતું. સંદર્ભે નીકળ્યો તો થયું ચાલો ભટજીને મળતા જઈએ. ઘણા વખતથી મળ્યા નથી અને રસ્તામાં રસ્તો છે. પણ શું? પણ ભટજી એક ખાસ પ્રયોજન બનાવ્યું છે અને
હું તમારી પાસે એક ખૂબ જ મોટી માંગણી કરવાનો છું અને મને ખાતરી છે કે મારો મિત્ર મને નિરાશ નહીં જ કરે. અરે સકારામ, તું માગે અને હું તને નહીં આપું? શું જોઈએ તને? માગી લે. મને વિઠ્ઠલ જોઈએ. ગોધરે મારા ઘેર વિઠોબાનું મંદિર છે, પછી ત્યાં એને લાયક કોઈ પૂંજારીઓ નથી મળતા. તમારો વિઠ્ઠલ નાની, સાત્વિક અને ખૂબ જ ભક્તિભાવ વાળો છે, એટલે એને હું મારી સાથે ગોધરે પૂંજારી તરીકે લઈ જવાની તમારી પાસે આજ્ઞા માંગુ છું. અરે ભાઈ, આ વિઠ્ઠલ મને કેટલો વહાલો છે, હું એને કેવી રીતે આપી શકું? એ તો મારા હૃદયનો એક ટુકડો છે. મિત્ર, હું તમારી મૂંઝવણ સમજી શકું એમ છું. એક તરફ મિત્ર પ્રેમનું ખેંચાણ છે અને બીજી તરફ દીકરા હોમને છોડવા મન તૈયાર નથી. પણ પુત્રના ઉત્થાન માટે મારી આટલી માંગણી સ્વીકારી લો. મને વિઠ્ઠલ આપો. પિતાજી, મને જવાની આજ્ઞા અને આશીષ આપો. આ રીતે મને વિઠોબાની સેવા કરવાનો લાવો મળશે અને જીવન સાર્થક કરવાની આવી સોનેરી તક ફરી નહીં મળે. સકારામ,